ચેતનાની શિખરયાત્રા ભાગ 2 લેખક શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવ પંડ્યા ઓડિયો 40 દહેજ પ્રથા તથા બાળ લગ્નને મુખ્ય સામાજિક બદી ગણવામાં આવી. પશુબલિ, પડદા પ્રથા, મૃત્યુ ભોજન અને જુગાર જેવી સામાજિક બદીઓને દૂર કરવા માટે પણ સંકલ્પ લેવાની જરૂર છે. બધા કાર્યકર્તા જો અઠવાડિયામાં એક દિવસ આસપાસના ક્ષેત્રમાં આ બદીઓ છોડવા લોકોને સમજાવવા માટે નીકળે તો એક બદીને અવશ્ય ખતમ કરી શકાય છે. રવિવારના દિવસે આ બુરાઈઓ છોડીને સત્પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્ન કરવો જોઈએ. બુરાઈ છોડનારાઓને કહેવામાં આવે છે કે દિવસે એક સત્પ્રવૃત્તિ સારી ટેવ પણ અપનાવે. ચર્ચા વિચારણાનો આ ક્રમ 6 દિવસ સુધી ચાલ્યો. સાધકો તથા કાર્યકર્તાઓએ તેમના કાર્યક્ષેત્રમાં આવતી સમસ્યાઓ, ખાટા મીઠા અનુભવો તથા તેમનાથી છુટકારો મેળવવા માટેની રીતો અરસપરસ કહી અને સાંભળી. એકબીજાના અનુભવોમાંથી શીખ્યા અને સમજ્યા પણ ખરા. સાધનોની ચિંતા. ગોષ્ઠીઓમાં વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા વખતે કોઈએ કહ્યું કે આપણા સંગઠનમાં અમીર અને સમૃદ્ધ લોકોની ઉણપ છે. તેના કારણે સાધનોનો અભાવ જણાય છે. જયપુર પાસેના લુંગા ગામથી આવેલ કાર્યકર્તાએ સલાહ આપી કે અમીર લોકોનો સંપર્ક કરવો જોઈએ. તેમને આપણા કાર્યક્રમો અને યોજનાઓની માહિતી આપવી જોઈએ. તેમને પ્રભાવિત કરી ગાયત્રી પરિવાર સાથે જોડવા જોઈએ. કાર્યકર્તાઓમાં વિચારોની આપ-લે ચાલી રહી હતી. શ્રીમંત લોકોને પ્રભાવિત કરવા માટે જુદી જુદી યોજનાઓ બની રહી હતી. આચાર્ય શ્રી સામે આ વિષય આવ્યો ત્યારે તેમણે જુદા જ નિર્દેશો આપ્યા. કહ્યું કે પ્રભાવિત કરનારા ઉદ્દેશથી સમૃદ્ધ અને પ્રભાવશાળી લોકો પાસે આપણે જવું જોઈએ નહીં. તેમણે આપણા ઉદ્દેશ વિશે બતાવવું જોઈએ, કાર્યક્રમ સમજાવવા જોઈએ. તે પછી તેમની પોતાની આંતરિક પ્રેરણા જાગે તો તેઓ સહકાર આપે, ન આપે તો પણ કોઈ વાંધો નહીં. કોઈ કાર્યકર્તાએ પૂછ્યું કે તો પછી સાધનોની વ્યવસ્થા કેવી રીતે થશે? આચાર્યશ્રીએ કહ્યું કે ભગવાન રામે સમુદ્ર પર સેતુ બાંધ્યો ત્યારે તેમની સાથે સમૃદ્ધ કે શ્રીમંત લોકો ક્યાં હતા? રીંછ વાનરોના સહકારથી જ પુલ બનાવ્યો હતો અને એમના જ સહકારથી લંકા પર વિજય મેળવ્યો હતો. ભગવાન કૃષ્ણએ ગોવર્ધન ઉપાડ્યો ત્યારે મોટા મોટા એન્જિનિયર અને રાજા મહારાજાઓનો સહકાર લીધો ન હતો. સામાન્ય ગોવાળિયાઓની મદદથી જ ગોવર્ધન ઉઠાવ્યો હતો. તેમની લાકડીઓનો ટેકો કરી એમણે ભગવાન કૃષ્ણને સહકાર આપ્યો હતો. ભગવાન બુદ્ધના ધર્મ સંઘમાં શરૂઆતથી સામાન્ય ભિક્ષુઓ અને સંન્યાસીઓ જ સામેલ થયા હતા. સમ્રાટ અશોક, હર્ષ, કનિષ્ક વગેરે સમ્રાટોનો સહકાર ઘણા વખત પછી મળ્યો હતો. લોકોએ એમ માનીને ચાલવું જોઈએ કે પોતાના હૃદયની શક્તિથી જ કામ કરી રહ્યા છીએ. શ્રદ્ધા અને નિષ્ઠા આપણો આધાર છે. એના જ આધારે આપણે સક્રિય થઈશું અને પરમાત્માની શક્તિઓ આપણા માટે સાધન સહકાર આપતી રહેશે. રીંછવાનરો, ગોવાળિયાઓ અને સામાન્ય પરિવારોમાંથી આવેલ ધર્મ પ્રચારકોના ઉદાહરણે સાધકોને પ્રેરણા આપી. 12 જૂન 1957ના સંમેલનમાં આવેલ કાર્યકર્તાઓએ વિદાય લીધી. જતા જતા તેઓ તેમને ત્યાં ગાયત્રી પરિવારનું સ્થાનિક સંગઠન બનાવવાના અને સત્પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના, બુરાઈઓ, દુષ્પ્રવૃત્તિઓ અને કુરિવાજોની સાથે અનીતિ અન્યાયને દૂર કરવાના સંકલ્પ લઈને પાછા ગયા. વિદાય વખતે આચાર્યશ્રીએ માત્ર સંકેત કર્યો હતો કે આગામી દિવસોમાં વિશ્વને ગંભીર પડકારોનો સામનો કરવો પડશે. સમાજમાં વિગ્રહ, આંતરરાષ્ટ્રીય સીમાઓ પર યુદ્ધ અને સંઘર્ષની સાથે પ્રાકૃતિક આપત્તિઓ વિપુલ પ્રમાણમાં આવવાની છે. વિપત્તિઓ મનુષ્યને તેના કર્મોનો દંડ આપવા માટે આવે છે. એ પરિવર્તનના સંકેત પણ આપે છે. આ 20મી સદીના અંત સુધી સંસાર અને સભ્યતાનું સંપૂર્ણ સ્વરૂપ બદલાઈ જશે. વિપત્તિઓ પરિવર્તનની પ્રસવ પીડા રૂપે આવે છે. કેટલાક કાર્યકર્તાઓએ પૂછ્યું કે ચારે તરફ વિપત્તિઓના પહાડ તૂટી પડવાના છે ત્યારે મનુષ્યનું મનોબળ સ્થિર રહી શકશે કે કેમ? તેને સુરક્ષિત રાખવા માટે કયા ઉપાય કરવા જોઈએ? આચાર્યશ્રીએ કહ્યું કે આધ્યાત્મિક ઉપાયો જ લોકોને સુરક્ષા આપશે. તે દિવસોમાં સમાચાર પત્રોમાં જ્યોતિષીઓ તથા ભવિષ્ય વક્તાઓના કેટલાક લેખો આવવા લાગ્યા હતા. એમાં 5 વર્ષ પછી 8 ગ્રહો
એક જ રાશિમાં આવી જવાથી તબાહી થવાના સંકેત આપ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે 3/4 દુનિયા અષ્ટગ્રહી યોગના કારણે નષ્ટ થઈ જશે. જ્યોતિષીઓની એક રાષ્ટ્રીય સંસ્થાએ સંયુક્ત ઘોષણા કરી કે 16 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી 1962 વચ્ચેનો સમય મનુષ્ય જાતિ માટે અતિ ભયંકર હશે. એ અવધિમાં યુદ્ધ, રોગ, મહામારીઓ અને પૂર, ભૂકંપ, દુકાળ વગેરે દૈવી વિપત્તિઓના કારણે માનવજાત મોટા સંકટમાં ફસાઈ જશે. ઓછામાં ઓછી 1/4 આબાદી નષ્ટ થઈ જશે. વિનાશનું કારણ 8 ગ્રહોનું એક જ રાશિમાં આવવાનું બતાવવામાં આવ્યું હતું. રાજ જ્યોતિષી પંડિત કૃષ્ણ મુરારી મિશ્રએ જ્યોતિર્વિદોનું પ્રતિનિધિત્વ કરતા કહ્યું કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને કેતુ એક જ રાશિ મકરમાં સ્થિત થશે. 9મો ગ્રહ રાહુ તેનાથી 7મી રાશિમાં હશે અને આ કારણે મકરને જોઈ રહ્યો હશે. બીજી રીતે એ પણ આ રાશિને પ્રભાવિત કરી રહ્યો હશે. એમ પણ કહી શકાય કે બધા ગ્રહો મકર રાશિને પ્રભાવિત કરી રહ્યા હશે. જ્યોતિષીઓએ એમ પણ કહ્યું કે આ ગ્રહોનું એક જ રાશિમાં હોવું ભયંકર દુર્ભાગ્યદાયક છે. મહાભારત યુદ્ધના સમયે માત્ર 7 ગ્રહો એક રાશિમાં આવ્યા હતા. તે કારણે જે ઉથલપાથલ થઈ હતી તેણે પ્રલય જેવા દ્રશ્યનું નિર્માણ કર્યું હતું. મહાભારત પછી સંસારનું સ્વરૂપ જ બદલાઈ ગયું. 5 વર્ષ પછી 8 ગ્રહો એક જ રાશિમાં આવી રહ્યા છે. તેનાથી તો ભારે ઉથલપાથલ થઈ જશે. ગાયત્રી પરિવાર સંમેલનમાં વિદાય વખતે જતા જતા આ ભવિષ્ય કથનોની ચર્ચા થઈ. 12 જૂનના રોજ પૂનમ હતી. શ્રદ્ધાળુ સ્ત્રીઓ તે દિવસે દેશભરમાં વટ સાવિત્રીનું વ્રત રાખી રહી હતી અને પૂજા વગેરે કરી રહી હતી. કેટલાક સમાચાર પત્રોએ તે દિવસે અષ્ટગ્રહી યોગ પર વિશેષ સામગ્રી પ્રકાશિત કરી હતી. તેની પણ ચર્ચા ચાલી. આચાર્યશ્રીએ વિદાય સંદેશમાં આ ભવિષ્યવાણીઓનો ઉલ્લેખ કર્યો. કહ્યું કે સંસાર પર વિપત્તિઓના વાદળ ઘેરાઈ રહ્યા છે. આ વાત સાચી છે, પરંતુ જગતનો નિયંતા તેની કૃતિને આ રીતે અસુરક્ષિત મૂકવાનો નથી. વિપત્તિઓથી બચવાના ઉપાય પણ એ જ રચશે અને સૂચવશે. આપણે માત્ર તેની યોજનાઓમાં સહયોગી તથા ભાગીદાર બનવાનું છે. આ દરમિયાન કેટલાક એવા ઉપાય પણ કરી લેવાના છે કે જેથી આપણી આત્મચેતના બળવાન બને, આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે સુદૃઢ થઈએ. આજ્ઞેય ઉપાસના. સંવત 2014ની અષાઢની તિથિ હતી. ગુરુ પૂર્ણિમાનો દિવસ. વર્ષા ઋતુ તીવ્ર ગતિ પકડવા લાગી હતી. આ દિવસો વિશે કવિઓએ ગાયું છે કે વર્ષા વયઃ સંધિ પાર કરવા લાગે છે. આકાશમાં રહી રહીને વાદળ છવાય છે અને થોડાક સમય પછી વરસીને અદૃશ્ય થવા લાગે છે. તેમનો વરસવાનો સમય પણ આ દિવસોમાં જ ધીમે ધીમે વધવા લાગે છે અને શ્રાવણ ભાદરવાનો મુશળધાર વરસાદનો દોર શરૂ થાય છે. અષાઢની જે તિથિએ ચંદ્ર તેની 16 કળાઓ વિખેરે છે તે જ તિથિએ ભગવાન વેદવ્યાસનું અવતરણ માનવામાં આવ્યું છે. ભગવાન વેદવ્યાસ, જેમણે જ્યાં ત્યાં વિખરાયેલ 24,000 મંત્રોને સંકલિત, સંપાદિત, ક્રમબદ્ધ કર્યા, તેમના જ પુણ્ય પ્રતાપથી ઋષિ મુનિઓ દ્વારા અનુભૂત આધ્યાત્મિક સત્ય ઋક, યજુ, શામ અને અથર્વના નામથી ચારેય વેદો રૂપે પ્રત્યક્ષ જોઈ શકાય છે. ભગવાન વેદવ્યાસ ન હોત તો વેદ મંત્રોનું માત્ર નામ સાંભળવા મળત. વૈદિક વાંગ્મય જ શા માટે પુરાણો, મહાભારત અને ભાગવત શાસ્ત્રનું અવગાહન પણ ભગવાન વેદવ્યાસના કૃપા પ્રસાદથી જ શક્ય બન્યું છે. વર્ષા અષાઢના અંતિમ દિવસોમાં તેનો વૈભવ પ્રગટ કરવા લાગે છે. એમ બની શકે કે આ જ પ્રતીકથી સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય કે ધર્મ અને અધ્યાત્મ પણ જીવનમાં પ્રગટ થવા લાગે તો જીવનમાં પણ ઉતરતા અષાઢ અને શરૂ થતા શ્રાવણ જેવો નૈસર્ગિક વૈભવ છવાવા લાગે. ભગવાન વેદવ્યાસના અવતરણ દિવસને શિષ્ય સમુદાય તેમના ગુરુની આરાધનાનો અવસર પણ માને છે. સાધક જે સાધના પરંપરા અને વિદ્યાધારાનો અનુયાયી હોય છે તે માર્ગદર્શકની પૂજા અર્ચના કરે છે. આચાર્યશ્રીએ હંમેશની જેમ તે દિવસે પણ ઉપાસનાના સમયે તેમની માર્ગદર્શક સત્તાનું સ્મરણ કર્યું અને અખંડ દીપકની સામે બેસી ગયા. રોજની જેમ સંધ્યાવંદન, જપ અને ધ્યાન ધારણાનો ક્રમ શરૂ થયો.
અને ચેતના પરમ સત્તા સાથે તદાકાર થઈ ગઈ. સમાધિની પ્રગાઢ અવસ્થામાં ચિત્ત અને ચેતનાનો લય થઈ જાય છે. ધ્યાન સમાધિ બાદ તેઓ વ્યવહાર જગતમાં પાછા આવ્યા. તે વખતે આચાર્યશ્રીનું મુખ પ્રાચીમાં ઉગતા સૂર્યની જેમ કુંદનવર્ણ થઈ રહ્યું હતું. શરીરની આસપાસ જાણે દિવ્ય ઉર્જાનું વિકિરણ થઈ રહ્યું હતું. વિસર્જન અને પ્રણામ બાદ તેઓ આસન પરથી ઉઠવાની તૈયારીમાં જ હતા કે અંતઃ ક્ષેત્રમાં સ્ફૂર્ણા જાગી. અત્યારે ઉઠવાનું નથી. સ્ફૂર્ણાના તક્ષણ બાદ તેમણે નિર્દેશ સંભળાયો, યજ્ઞ કરો, મહાયજ્ઞ કરો. ગાયત્રી તપોભૂમિ, ગાયત્રી પરિવારની શાખાઓ અને સ્વતંત્ર રૂપે પણ સર્વત્ર યજ્ઞ તો થઈ જ રહ્યા હતા. નિર્દેશનો આશય સ્પષ્ટ ન થયો. અવાજ માર્ગદર્શક સત્તાનો હતો એ સ્પષ્ટ અનુભવાતું હતું. આશયની ગડમથલ થોડીક ક્ષણો માટે જ રહી હશે કે તે જ સત્તાનો નિર્દેશ ગુંજી ઉઠ્યો. યજ્ઞમાં 1000 કુંડ હોવા જોઈએ. દિવ્ય સંભાવનાઓને પ્રગટ કરવા માટે લોકોમાં તપનું જે મંથન ચાલી રહ્યું છે તેની પૂર્ણાવતિ પણ સહર્ષ શીર્ષ પુરુષની આજ્ઞેય આરાધનાના સમયે સંપન્ન થાય. આ નિર્દેશ સાંભળ્યો અને મન તેને પૂર્ણ કરવાની વ્યવસ્થામાં જોડાઈ ગયું. ઉપાસના કક્ષમાં બેઠા બેઠા જ નક્કી થઈ ગયું કે બ્રહ્માસ્ત્ર સાધનામાં સામેલ બધા સાધક મહાયજ્ઞમાં ભાગ લેશે. બધાને આમંત્રિત કરવામાં આવે. તેમને ઔપચારિક નિમંત્રણ જ્યારે આપવાનું હશે ત્યારે અપાશે. દેવ સત્તાઓને અત્યારે અને આજે જ નિમંત્રિત કરવી જોઈએ. તે વખતે મન સાધનોની વ્યવસ્થાની ચિંતા કરતું ન હતું, પરંતુ દેવ સત્તાઓ, ઋષિઓ અને જપ તપમાં લીન સિદ્ધ સાધકોને આમંત્રિત કરવાની યોજનામાં લાગેલું હતું. સહસ્ત્રાંશુ સાધનામાં ભાગ લઈ રહેલા સાધકો માટે તો એ નક્કી હતું જ કે તેઓ મહાયજ્ઞમાં આવશે. એ સાધકો માટે અંદર જ વિચાર ચાલી રહ્યો હતો કે જુદી જુદી સાધના પરંપરાઓમાં દીક્ષિત હતા અને પોતપોતાના વિસ્તારમાં નિવાસ કે પ્રવજ્ય કરી રહ્યા હતા. તેમની શોધખોળ, સંપર્ક અને આમંત્રણ એક મોટી જવાબદારી હતી. આ વિશે અંદર અને અંદર ચિંતન ચાલી રહ્યું હતું. કોઈ જાતની ચિંતા ન હતી. નિર્દેશ માર્ગદર્શક સત્તા તરફથી આવ્યો છે, તેથી કોઈ દ્વિધા પણ ન હતી. ઉપાસના કક્ષમાંથી બહાર આવ્યા તો સામે માતાજી મળ્યા. એમને સૂચના આપી કે આવતા વર્ષે કારતક સુદ પૂનમે મથુરામાં સહસ્ત્રકુંડી ગાયત્રી મહાયજ્ઞ કરવાનો છે. માતાજીએ આ સંકલ્પ ચૂપચાપ સાંભળી લીધો અને તેમના ભાગે આવતા કાર્યો વિશે વિચારવા લાગ્યા. આચાર્યશ્રીએ કહ્યું, કશું વિચાર કે ચિંતા કરવાની જરૂર નથી. આ જવાબદારી નથી. યંત્રની જેમ આપણી નિયુક્તિ માત્ર છે. વ્યવસ્થા અને સંયોજન આપણી માર્ગદર્શક સત્તા જ કરશે. આટલું કહી આચાર્યશ્રીએ માતાજીને ઉપાસના કક્ષમાં આવવાનો સંકેત કર્યો. તેઓ તેમની પાછળ પાછળ ગયા. અંદર જઈ અખંડ દીપકની સાક્ષીએ પોતાના ઈષ્ટ આરાધ્યની ઉપસ્થિતિમાં માતાજીના હાથમાં નાળાછડી બાંધી, ચંદનનું તિલક લગાવ્યું. માતાજીએ પણ આ જ રીતે આચાર્યશ્રીને સહસ્ત્રકુંડી મહાયજ્ઞનું વ્રતનું બંધન બાંધ્યું. તે સમયે ઉપાસના કક્ષમાં સ્પષ્ટ ધ્વનિ તો આવતો ન હતો, પરંતુ મનમાં ચિત્ત ચેતનામાં વાંસળીની ધૂન સંભળાઈ રહી હતી. ધૂન જાણે કહી રહી હોય કે પોતાને નિયંતાના હોઠો પર મૂકેલ વાંસની પોલી ભૂંગળી જેવા બનાવી લેવાના છે. એમાં પોતાની કોઈ ગ્રંથિ નથી. તે જે હોઠો પર મૂકેલી છે તેમાંથી નીકળતા ધ્વનિને પોતાની અંદર વહેવા દેવાનો છે. પછી સ્વર માધુરી તો આપોઆપ ગુંજતી રહેશે.